જે છે આપણે બાફા મૂકી દીધા છે. હું સાથે સાથે એક રીલ પણ બનાવું છું, તો ઊભી તો આપણે સૂકું લસણ નાખી દઈશું, એવું કંઈ વાંધો નથી. તો ચલો હવે આપણે હવે કીધું તું ટામેટા ના થાય. સૌથી પહેલા આપણે હિંગ નાખવાનું, પાચન તંત્રમાં આપણે મદદ કરે. તો જો આમાં જે છે મેં સ્લરી જેવું બનાવ્યું છે મસ્ત. આમાં અમે લોકોએ ગરમ મસાલો પાકું ભાવશે કે નહીં? ટેસ્ટ ચાલે છે અહીંયા. ટેસ્ટ તો ટેસ્ટ કરી દીધું એમ તો રીલ માટે. હવે આપણે કેવું છે કેવું છે 10 માંથી કેટલા માર્ક આપશો? 9. એક કેમ કાપ્યો? વાયરલ કરતા. Hi guys, I'm Brijesh Purohit and welcome back to my new YouTube channel and welcome back to the another vlog, another video. And આ vlog મારે છે ને બહુ ટાઈમથી સ્ટાર્ટ કરો તો આમ લાઈક બહુ ટાઈમથી થઈ ગયો છે. જો તમે મને ઓળખો છો ને તો તમને એટલું તો ખબર જ છે કે મને કુક કરવું બહુ ગમે છે, મને કુકિંગ બહુ ગમે છે. અને સ્પેશિયલી જ્યારે મારી પાસે બહુ જ ટાઈમ હોય ત્યારે, આમ રવિવાર હોય, ક્યાંય જવાનું ના હોય, કોઈ હસલ ના હોય, મતલબ એ દિવસે મને કુકિંગ કરવું બહુ જ ગમે. આમ બધું સાઈડમાં અને હું બસ ખાલી કુક કરું. તો એવી રીતનો આજનો એક દિવસ થવાનો છે. તો ફાઇનલી આઈ થોટ કે મને ટાઈમ મળી ગયો કુકિંગ કરવાનો. એવું નથી કે ટાઈમ કેમ નથી મળતો, જસ્ટ બીકોઝ સેટરડે સન્ડે હોય, મંડે ટુ ફ્રાઈડે હું જોબ કરું છું. સેટરડે સન્ડેના કંઈ ને કંઈ કોલાબરેશનમાં જવાનું હોય તો યાર નહીં થતું. આ સેટરડે સન્ડે બી કોલાબરેશન હતો, બટ થેન્કફુલી હું સાંજે પણ જઈ શકું છું કોલાબરેશનમાં. એવું નથી કે મારે એકદમ હમણાં જવું પડે. સો આઈ વિલ ગો ઇન ઇવનિંગ. એની પહેલાં મારે છે ને એક સિરીઝ ચાલુ કરી હતી, લાઈક વિન્ટર કુકિંગ સિરીઝ. આઈ નો કે વિન્ટર હવે અડધો થઈ ગયો અને હું હજી હવે કુકિંગ સ્ટાર્ટ કરીશ. બટ મારે ક્યારનું ટ્રાય કર્યું હતું. રોજે ઓફિસ આવીને બી મારા આમ જાતને આમ પુશ કરતો હતો કે બ્રિજેશ હવે કરીએ. પણ એવું હતું ને કે બ્રાન્ડ અને જે મેં ઓલરેડી કોલેબ્સ લઈ રાખ્યા હતા ને એ લોકોના ડેલી મારે વિડીયો આપવાના હોય અને ચેન્જીસ આવે તો કંઈ ને કંઈ કરવાનું હોય, તો નહોતું થતું. લાઈક આઈ એમ જસ્ટ કમિંગ ટુ ધ ઓફિસ અને ભલે તમે ઓફિસમાં કંઈ ના કર્યો પણ ઓફિસથી આવીને તમને આમ કંઈક કરવું એટલે આમ બહુ જ એક મોટું વસ્તુ થઈ જાય. ભલે આમ તમે ખાલી ઓફિસમાં બેસી જ કેમ ના રહ્યા, પણ એ ઓફિસમાંથી આવીને કરવું ઇટ્સ બહુ આમ એ જોઈએ એ કરવા માટે, તમારે કામ કરવા માટે, એના પછી કંઈ પણ. તો યા દેટ્સ ધ સ્ટોરી. એન્ડ એ બધું હતું તો કંઈ ને કંઈ કરીને નહોતું બનતું. લાઈક મેજર તો એ જ હતું કે મારે એડિટિંગ રહેતું હતું અને ડેલી મારે કંઈક ને કંઈક રીલ કે કંઈ ને કંઈ હોય જ કંઈ અપલોડ કરવા માટેનું, તો નહોતું થતું. બિકોઝ આઈ એમ મતલબ હું હમણાં શોર્ટ ફોર્મેટમાં વધારે ધ્યાન આપી રહ્યો છું. બિકોઝ ઇન શોર્ટ ફોર્મેટ આઈ એમ ગેટિંગ અ ગુડ રિસ્પોન્સ. સો આઈ એમ જસ્ટ ડુઈંગ અ શોર્ટ ફોર્મ કોન્ટેન્ટ, મતલબ લોંગ ફોર્મેટ કોન્ટેન્ટ. મધુરમ પણ હેલ્પ કરતી હોય છે કે એ વ્લોગ્સ એડિટ કરતી હોય છે. તો હું ત્રણ દિવસે ટ્રાય કરું છું કે વ્લોગ તમારા સુધી આવે ને તમને લોકો પણ મજા આવે, કારણ કે યુ નો દેટ ઘરની જે લાઈફસ્ટાઈલ હોય છે બધું હોય છે એમાં તમને મજા આવતી હોય છે. સો યા આઈ એમ ગોઈંગ ટુ ડુ અ કુકિંગ. આઈ નો કે ઇન્ટ્રો બહુ લાંબો થઈ ગયો છે. ઓકે, તો હું રિવીલ કરું છું કે હું શું બનાવવાનું છું. થંબનેલ ટાઇટલ પરથી તમને ખબર પડી ગઈ છે, પણ હું બનાવવાનો છું તુવેરના ટોઠા. જે હું ડીમાર્ટ ગયો હતો હમણાં રિસન્ટલી, તો ડીમાર્ટથી લઈને આવ્યો હતો. મેં ક્યારેય નથી બનાવ્યા તુવેરના ટોઠા. લાસ્ટ વિન્ટરમાં મેં બનાવ્યો હતો વઘારેલો રોટલો, એ પણ મેં ફર્સ્ટ ટાઈમ જ બનાવ્યો હતો. તો આ વખતે મારે એવું છે કે વિન્ટરની એક કુકિંગ સિરીઝ સ્ટાર્ટ કરી છે, જેમાં છે ને બહુ બધું જે વિન્ટરમાં આપણે ખાતા હોય એની બધી વસ્તુ મારે બનાવવી છે. લાઈક અમુક વસ્તુ મેં બનાવેલી છે પણ બહુ બધી વસ્તુ નવી હશે જે મેં ક્યારેય નહીં બનાવી, ખાધી હશે પણ ક્યારેય નહીં બનાવી. તો તમને પણ એવું હોય કે હું શું બનાવું તો પ્લીઝ મને કમેન્ટમાં જણાવજો કે આ વિન્ટર કુકિંગ સિરીઝમાં હું શું બનાવું. વેજ ઓનલી, નોનવેજ નથી ખાતો, વેજ જ કહેજો. સો આઈ એમ ગોઈંગ ટુ મેક તુવેરના ટોઠા. હવે મને ખબર પડી કે આને છે ને 4-5 કલાક પહેલાં પલાળવા પડે. તો મેં વિચાર્યું હવે હું સવારે ઉઠ્યો છું થોડુંક વહેલો એટલે 11 વાગે ગયા, પણ હું 10 વાગે ઉઠ્યો છું. ના, હું 9:30 વાગે ઉઠ્યો છું. તો રવિવાર હતો તો એક દિવસ ઊંઘવા મળે છે યાર. તો હું ફટાફટ તુવેરના ટોઠા પલાળી દઉં છું. એવું નથી કે લંચમાં ખાવાનું છે, લંચ ઓલરેડી બની ગયું છું. ડિનર માટે પ્રિપેર કરી રહ્યો છું, કારણ કે આજે મારા કુક જે છે એ સાંજે નથી આવવાના. સો આઈ થોટ ધીસ ઇઝ ધ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી ફોર મી કે હું કંઈક કરી દઉં ફટાફટ કુકિંગ, કારણ કે એમ તો નહીં થાય મારાથી. સો આઈ થોટ કે લેટ્સ કુક. આશીષના ઘરે હું જોઉં છું પહેલાં, આશીષનું કંઈક કોલેબ છે શૂટ કરવા માટે. એન્ડ દેન ત્યાં સુધી મેં કીધું આ પલાળીને જઉં, તો આવું તો ત્યાં સુધી થોડું ઘણું સેટલ થઈ જાય. સો લેટ્સ ગો. શું છે બીટ? આપી દો ને બીટ. પલળીને એ થઈ ગયા છે એટલે વાંધો નહીં, આ બફાઈ જશે એમ તો. નાવ ઇટ્સ ટાઈમ ફોર અ લંચ. આજે બન્યું છે અડદની દાળ, વન ઓફ માય ફેવરેટ. સો લેટ્સ હેવ ધીસ. એન્ડ પછી થોડું મેડ આવી જાય અને થોડું ઘણું ક્લીન કરી દે કિચન, એન્ડ દેન વી વિલ સ્ટાર્ટ ટુ પ્રોસેસ તુવેરના ટોઠા.
સો વી આર રનિંગ સો લેટ. મારે હજી નહાવાનું પણ બાકી છે એન્ડ હમણાં જ સાફ સફાઈ થઈ બધું થયું. સો વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ ઓફ મેકિંગ ટોઠા ફાઇનલી. એન્ડ ટોઠા પલળીને મસ્ત રેડી થઈ ગયા છે. શાક વાક બધું હું લઈને આવ્યો હતો. તો નાઉ લેટ સ્ટાર્ટ ધ રેસીપી. એન્ડ સૌથી પહેલાં આપણે ટોઠા બાફવા મૂકવાના છે. તો આપણે એને પહેલાં કુકરમાં મસ્ત એવા બાફી દઈએ. 3 કે 4 સીટી વગાડી દઈશું કારણ કે મસ્ત એવા પલળી ગયા છે. શું હતું? પોસ્તાની શીમાં જે છે આપણે બાફા મૂકી દીધા છે. હું સાથે સાથે એક રીલ પણ બનાવું છું તો ઊભી ક્લિપ્સ પણ મારે થોડી એડ કરવાની રહેશે. સો યુ કેન ચેક ઇટ આઉટ. હવે આપણે બધું કટ ચોપિંગ કરી લઈશું. ચોપિંગમાં આપણને બટ ઓફ હેલ્પ જોઈશે. તો હેલ્પ માટે આપણે પપ્પા જે છે મારી થોડી હેલ્પ કરવાના છે. લીલી ડુંગળી લસણની ચટણી તો આપણી પાસે ઓલરેડી પડી છે. આદુની પેસ્ટ બનાવવી પડશે, આદુ મરચાંની પેસ્ટ. સો થોડું ઘણું હું કરું, થોડું ઘણું પપ્પાને આપું. લેટ સ્ટાર્ટ. ઉપડી પડ્યા મંદિર કે આવું છું કામ કરવા લાગી ગયા છે. આશીષભાઈ છે એ વિડીયો શૂટ કરશે ત્યાં સુધી અમારો. અમે લીલી ડુંગળી લીલી લસણ એકચ્યુઅલી મને મળ્યું નહીં. એ તો મેં હોય કઈ ચાલ આમ કામ ચાલે. તો આપણે સૂકું લસણ નાખી દઈશું એવું કંઈ વાંધો નથી. તો લસણ પપ્પા તમને આવડે છે ને? શું આવ કેવી રીતે બનાવવાનું? એ તો જોઈ લઈશ. બધું નાખી દેવાનું એક બાદ. કેવી રીતે અનવકાર શું દેવાનું. બનાવીએ છીએ આપણે? એ તો કહો. શું બનાય ભૂલી ગયા. હા ટોઠા ખાતા કે નહીં તમે? ઊંધિયું બનાવીશું. આ સારું બની ગયું ને પછી ઊંધિયું બનાવીશું. તું એને ટોઠા ખાતા કે નહીં તમે? વચ્ચે બનાવ્યા હતા ને. ક્યારે બનાવ્યા? મેં તો નહીં બનાવ્યા. બહાર ખાધા હશે. ના એ બનાવ્યા ગયા. તું એને ટોઠા તો નહીં બનાવ્યા મેં. તો અમે થોડું ચોપિંગ વોપિંગ કરીએ છીએ. આશીષને બી થોડું કામ આપીએ કંઈક. મારે કઈ નહીં. હું વિડીયો કરું છું. આશીષને મિક્સર વિડીયો મેં કર્યો ને બસ. લસણ અને આદુની પેસ્ટ બનાવવાની. એ તો રેડીમેડ હતી મારા ઘરે કહેવાય. સોરી, આદુ મરચાંની પેસ્ટ બનાવવાની છે. આદુ ખાંડીને મરચાં. ના એ તો કેવું લાગે ખાંડીને. પહેલી સીટી વાગી ગઈ છે આપણી. 3 સીટી કે 4 સીટી બહુ થઈ ગઈ. ઓનિયન ચોપિંગ, બારીકાઈ વાળી ઓનિયન જોઈએ. ખાવામાં આમ ઘૂલી જાય એવી થઈ ગઈ ને. તો હવે પેલું ટામેટા આમાં નહીં થતા, પેલા એ થઈ જાય, છુંદાઈ જાય. લીલી ડુંગળી મસ્ત એવી સમારેલી છે. લસણ અને ટામેટા અમે આમ જ નાખીને કરી દઈએ છીએ. જોઈએ થોડું ગ્રેવી. ચલો હવે આપણે કીધું તું ટામેટા ના થાય. ના થાય, ડુંગળીનું ચપર છે. એવું કેવું ના થાય? હા તો છુંદી કાઢા બિચારાને. અને આટલા મોટા તો એ ના એ કરી શકે. ડુંગળી તો કરી શકે આમ ચીક ચીક કરીને. કઈ ના થાય જો પતિ ચોપર તો ખાલી ડુંગળી માટે. તો હા ખાલી ડુંગળી માટે જ છે. કાપો તો જોઈ બીજું તો શું. હેડો પકડો. તો આપણે આમાં ખાંડ્યા છે આદુ મરચા લીલા મસ્ત તીખા વાળા એન્ડ લસણની કળી 4-5. પછી શું કરવાનું? બસ મસ્ત એવો આમ સ્વાદ આવવો જોઈએ એટલે આને ખાંડી રહ્યા છે. આમ મને પેલી ઈટીવી અને એની ઉપર પેલી રેસીપી વાળી રસોઈ શો. 3, 2, 1. નાઈસ. તો આપણે જો તેલ નાખ્યા પછી આપણે સૌથી પહેલા નાખીશું ડુંગળી, પછી લસણ મરચા આદુની પેસ્ટ, એના પછી તજપત્તા, બાદિયા અને એક લાલ મરચું અને થોડી કસૂરી મેથી છે આમાં એ નાખી દઈશું. પછી એ નાખીને એ થોડું એ થઈ જાય અને થોડું મીઠું નાખી દઈશું એટલે થોડું બધું મિક્સ થઈ જાય સારું એવું. પછી મસાલા માટે આપણે હળદર, ગરમ મસાલો, મરચું, ધાણા જીરું એક વાટકીમાં થોડું પાણી નાખીને એને થોડું મિક્સ કરીને પછી એમાં નાખીશું લીલી ડુંગળી, ટામેટું, બસ એટલું નાખી દઈશું. પછી એને થોડું વાર મિક્સ કરી દઈશું, ઢાંકી દઈશું. આમ મસાલો ચડવા દઈશું મસ્ત. જો મસાલો ચડી જાય એને પછી 4-5 મિનિટ રહીને આપણે ટોઠા નાખી દઈશું. પછી મસ્ત એને ટોઠાને 5 મિનિટ ચડવા દઈશું. સૌથી પહેલા આપણે હિંગ નાખવાનું. પાચન તંત્રમાં આપણે મદદ કરે એના માટે. એટલું હેવી ખાવાનું તમે એમ? હા તો ટોઠા એટલે ભાઈ બ્રેડ જોડે ખાઈ લોકો મસ્ત. હા પણ મને રોટલી જ ભાવે. તમે લોકોને શું ભાવે છે ટોઠા જોડે મને કહેજો. મને પાવ અને બ્રેડ થોડું ઓછું ભાવે. હું રોટલી ભાખરી વધારે પ્રિફર કરું છું. વોટ અબાઉટ યુ?
હું તો બધા જોડ ખાઈ લઉં ખાલી જે આપો ખાવાનું હા આપો. ખાવાનું આપો શું કર્યું તો અમે લોકોએ તેલ નાખ્યું છે. તેલ પછી નાખ્યું અમે સૂકું મતલબ ખડા મસાલા. ખડા મસાલા, તજ ને લાલ મરચું, થોડું કસૂરી મેથી, બાદિયા અને બધું નાખી દીધું. જીરું વીરું અને મસ્ત એવો વઘાર કર્યો. ડુંગળી નાખી, ડુંગળી મસ્ત એવી સંતળાઈ ગઈ. એના પછી અમે લોકોએ નાખી પેસ્ટ જે અમે લોકો બનાવી છે લીલા મરચાની, આદુની, લસણની પેસ્ટ. પેલી બી નાખી. સ્મેલ આવી છે મસ્ત. સ્મિથ એન્ડ જોન્સ વાળી એ નાખી દે. હજી હવે એવું છે કે લસણ થોડું ઓછું હતું તો અમે લોકો હજી પણ થોડી લસણની પેસ્ટ નાખી દઈએ છે. આદુ લસણની પેસ્ટ, કારણ કે જેટલું લસણ વધારે ટોઠામાં એટલો સ્વાદ વધારે જ આવવાનો છે. સૌ થઈ ગયો. હવે આની અંદર નાખશું ટામેટા. મીઠું બી નાખ્યું છે એટલે મીઠામાં થોડું ચડી જાય એના માટે વધારે સારું એવી રીતે. હવે આપણે લીલું ડુંગળી અને ટામેટું નાખી દઈશું અને પછી મસાલા નાખીને મસાલા ડુંગળી પછી પેલા ટામેટા નાખ. મસ્ત. ચાલો ડુંગળી પછી નાખજે. થોડા ટામેટા નાખી દઈએ. તો જો આમાં જે છે મેં સ્લરી જેવું બનાવ્યું છે મસ્ત. આમાં અમે લોકોએ ગરમ મસાલો, જીરું, ધાણા જીરું મતલબ હળદર અને મરચું, હળદર થોડી ઓછી નાખી છે અને બાકી બધું મસ્ત કિચન કિંગ વાળો જે મસાલો છે મેં યુઝ કર્યો છે. કિચન કિંગ બાય ધ વે કોલેબોરેશનમાં આવ્યો હતો મસાલા એ જ યુઝ કર્યો છે મેં. તો હવે આપણે આમાં એડ કરી દઈશું. જોકો છો અહીંયા તુવેર મસ્ત એવી જે છે ચડી ગઈ છે. આ જે છે અમે લોકોએ થોડું ચડવા મૂક્યું છે કારણ કે બધા મસાલા જસ્ટ હમણાં મિક્સ કરી નાખ્યા છે. મીઠું મેં થોડું ઓછું નાખ્યું છે. હજી મીઠું આપણે એડ કરીશું લાસ્ટમાં ટોઠા નાખી દેવાના પછી, કારણ કે માપ એક્ઝેક્ટ થોડું ખબર પડે એના માટે. ટોઠા હજી બી થોડા ગરમ છે પણ મેં કુકરમાં જ રાખ્યા છે. પાણી બી આપણે રાખવાનું જ, પાણી વેસ્ટ નહીં જવા દેવાનું. 2-3 વાર ધોઈને જે પાણીથી આપણે યુઝ કર્યું હોય ને એ જ પાણી રાખવાનું. તો હું એ જ પાણી યુઝ કરવાનું છે, એક્સ્ટ્રા કોઈ પાણી હું એડ નથી કરવાનો. જોઈ શકો છો મસ્ત એવા ટોઠા, મસ્ત એવા મસાલા ચડી ગયા છે. હવે આપણે એમાં તુવેરના ટોઠા એડ કરી દઈશું. પાણી હવે પેલું જ નાખવાનું છે. હા બસ. મીઠું થોડું નાખવું પડે, મીઠું મેં ઓછું નાખ્યું છે. એ પછી તુવેર નખાઈ રહી છે. આ શિયાળામાં જ મળે આ તુવેર? બારેમાં મળે પણ શિયાળામાં ખાવાની મજા આવે. બસ હવે આને મસ્ત એવું ચડવા દઈશું 5 મિનિટ કે 7 મિનિટ સુધીમાં. અમને ભૂખ તો લાગી છે, અમે એવું વિચાર્યું કે આ ખાઈને જ પછી જ જઈએ. હવે સ્મેલ કેવી આવે છે એમ કહી દો પહેલાં. બરોબર જ ખાલી? હે પાક્કું? ભાવશે કે નહીં? તમે બનાવી દેશો ને બીજી વાર? મસાલો નાખ્યો છે ને બરોબર. તમે બનાવશો બીજી વાર કે નહીં? હો કાલે કંઈક બીજું બી બનાવવાનું છે, ખબર છે ને? એ જવા દે આજની વાત. ઓહો. તો આશીષ કહી શકો છો કે તુવેરના ટોઠા કેવા રેડી થઈ રહ્યા છે? મીઠું, હા મને પણ ડાઉટ છે પણ મેં કીધું કે છેલ્લે નાખીશું તો વાંધો નહીં. થોડું હમણાં જસ્ટ મેં એડ કર્યું છે મીઠું, એમ તો વાંધો આવે એવું નથી. લાસ્ટમાં બસ ખાલી એક લીંબુ એડ કરવાનું રહ્યું છે, બાકી બધું સરસ લાગી રહ્યું છે. થોડું મીઠું ઓછું છે, નાખવું છે ટેસ્ટ પ્રમાણે. મીઠું તમે નમક અનુસાર કરી શકો છો, સ્વાદ અનુસાર, નમક અનુસાર કહ્યું. ઓકે ગાઈસ, તો તુવેરના ટોઠા મસ્ત એવા રેડી થઈ ગયા છે. થોડું લીંબુ એડ કર્યું લાસ્ટમાં મેં, અને હવે એકદમ ગરમ ગરમ અમે લોકો ટેસ્ટ કરીએ. સ્મેલ તો આવી રહી છે મસ્ત. હવે આપણે એને ગાર્નિશ કરી કોથમીર નાખીએ. આમ ટેસ્ટ ચાલે છે અહીંયા, ટેસ્ટ તો ટેસ્ટ કરી દીધું એમ તો રીલ માટે. હવે આપણે એને બ્લોગમાં બી ચખાડી દઈએ છીએ કેવું લાગે એમને. કેવું છે? કેવું છે? 10 માંથી કેટલા માર્ક આપશો? 9. 9? એક કેમ કાપ્યો? કેમ બસ? સારું છે આમ તો. પણ એક કેનો કાપ્યો? એમને બસ આલા એવું નહીં યાર. ઉપર પાસ કર્યા નો. ચલો હું બી ચાખું. સ્મેલ તો સરસ આવી રહી છે. વાહ વાહ, મસ્ત બની, મસ્ત બની. ચલો ભાઈ હવે કટ ભાઈ, મને ખાવા દો હવે. ચલો આશીષનો વારો. હા યાર, મને તો હવે આમ રહેવાય નહીં રહ્યો, હજી 1-2 જોઈએ આમ. મસ્ત બન્યા.
ચલો ભાઈ અમે લોકો તુવેરના ટોટા ખાઈ લીધા છે. હવે અમે લોકો જઈએ છીએ મધુરમના ઘેર થોડા ટેસ્ટ કરવા માટે લઈ લીધા છે. એને તો જનરલી ભાવતા નથી બટ ઉષા આંટીને ભાવે છે તો એમના માટે મેં લઈ લીધું. શું છે લે આશિષ તા જોઈએ. તો અમે લોકો જઈ રહ્યા છે હવે વસ્ત્રાપુર એક કોલાબરેશન છે તો અમે લોકો એ કોલાબરેશન કરી લઈશું અને એના પછી We might go to eat something special for my food series. એટલે એમાં તો એમને પિંક ગુલાબી તો કઈ આવશે જ નહીં ને. હા તો અમારા લોકોનું કોલાબરેશન પતી ગયું. અમે લોકો કોલાબરેશન શૂટ કરીને અમે લોકો આવી ગયા છે HL. અમારી જેમ પ્લાન હતો એમ સ્ટ્રોબેરી પેલું ચોકલેટ ખાવાનું હતું એના માટે એન્ડ અમારો કોઈ પ્લાન નહોતો બટ ગરમ ગરમ મેગી ખાની ઈચ્છા થઈ કે HL આવ્યા તો બટ ઓબ્વિયસ ફ્રેન્કી એન્ડ પનીર ટિક્કા તો આ ખાઈએ એના પછી સ્ટ્રોબેરી વાળામાં તો હજી બહુ જ ભીડ છે એટલે ઓર્ડર આપીને રાખીએ. જોઈએ. બહુ વાર લાગશે. ચલો ફાઇનલી ભીડ ભાડમાંથી અમને મળી ખરી નટેલા વાળી બહુ નાખી દીધી ચોકલેટ આ લોકોએ તો. દેખાતી બી નહીં. I'm going to do the taste test. Nutella લીધું છે. વાયરલ કરતા ચોકલેટ જ લેવાની હતી. વાવ ગરમ ગરમ ચોકલેટ. એટલી ગરમ નહીં તો એ નોર્મલ છે ઠંડી નહીં. મોઢું જો હવે આ તો રોજ લઈ આવશે. શું કહો છો ભાઈ બીજી વખત આવાય કે નહીં આવાય? કોઈ છોડી જ નહીં રહ્યું. ઘરે બનાવીએ મજા પડી જશે. હું તો કહું પેલો હર્ષી સિરપ લાવી દઈએ. હા રસવાળી હોવી જોઈએ. હા અને ગરમ હોવી જોઈએ થોડી. પણ ચોકલેટ કેમ જવાની એવી? સ્ટ્રોબેરી અટકી ગઈ આને. શ્વાસ ચડી જ જાય કે ન ચડી જાય? બોલો અટકી ગઈ સ્ટ્રોબેરી અટકી ગઈ. તને આવવાનો છે.